ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 5 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના જ છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ મિત્રો. 5 એપ્રિલ 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ મનાવાય છે. 4 એપ્રિલના રોજ ખાણ જાગૃતિ અને ખાણ કાર્યવાહીમાં સહાય માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે. 8 ડિસેમ્બર 2005ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેન્ડ માઇન્સના જોખમો, તેનાથી કેવી રીતે બચવું અને પીડિતોને કેવી રીતે મદદ કરવી તે અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસની શરૂઆત થઈ હતી. હાલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના CMD. રાઈટ આન્સર છે મિત્રોમાં BV રામમોહન. બરાબર, BV રામમોહન રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશના ખેલાડી રેસી વેન્ડેર હુસેન, શું નામ છે એમનું? રેસી વેન્ડેર હુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દક્ષિણ આફ્રિકા. બરાબર, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર હતા રેસી વેન્ડેર હુસેન. ડુસેન, સોરી નોટ હુસેન, ઇટ્સ ડુસેન. ડુસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ફોર્થ છે, ગુજરાતના કયા શહેરમાં વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરાયું? તો મિત્રો ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પ્રથમવાર વાઇસ ચાન્સલર મીટનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની યુનિવર્સિટીઓને માત્ર શિક્ષણ કેન્દ્ર જ નહીં પરંતુ સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાના પાવર હાઉસ તરીકે વિકસાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. ગુજરાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર LRD CC, બરાબર, અને બધી જ પરીક્ષામાં 15 થી 20 માર્કનું કરંટ અફેર્સ છે. સિલેબસ જોઈ લેજો તમે. તો તમે પણ કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો, કારણ કે 20 માર્ક ખૂબ જ વધારે હોય. એક્ઝામ ટુડેનું મિત્રો કરંટ અફેર્સ છેલ્લા 7 વર્ષથી આપણે ફિલ્ડમાં છે. રોજ વિડીયો બનાવીને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. 100% કરંટ અફેર મારું પૂછાય છે એક્ઝામમાં. કરંટ અફેર્સમાં મિત્રો તમામ ટોપિક્સ તમને આવી જશે. 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ગુજરાત, ભારત, ઇન્ટરનેશનલ બધું આવી જશે. પ્રાઇસ છે માત્ર 250 રૂપિયા. 1 વર્ષના માત્ર 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષામાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો PDF જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ચંચલ કુમાર. બરાબર, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે ચંચલ કુમાર, એક IAS અધિકારી છે. મિત્રો, નવા રચાયેલા રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર સંજય તિવારી. પુનીત ગુપ્તા DNPAના નવા પ્રમુખ બન્યા. આક્રમક વિદેશી પ્રજાતિઓનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ NBAની રચના કરવામાં આવી. ધનંજય મોહનને નિષ્ણાત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા. સાધ્વી નિરંજન જ્યોતિ NCBCના અધ્યક્ષ બન્યા છે. નોકિયા ઇન્ડિયાએ સમર મિત્તલને દેશના બિઝનેસ લીડર તરીકે નિયુક્ત કર્યા. OpenAIએ કિરણ મણીને એશિયા પેસિફિક માટે MD બનાવ્યા. મેટ બ્રિટન BBCના નવા ડાયરેક્ટર જનરલ બન્યા. હાલમાં US મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો રાઈટ આન્સર છે રવિચંદ્ર અશ્વિન. બરાબર, રવિચંદ્ર અશ્વિન જે છે એ US મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય બની ગયા. હાલમાં નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારતનું વૈશ્વિક સ્થાન શું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભારત આમાં 3જા ક્રમે છે. 2025 સુધીમાં ભારત વિશ્વના 3જા સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા બજાર તરીકે ઉભરી આવશે. આ સાથે જ તેની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક નવો સીમાચિહ્ન સ્થાપિત થયું છે. આંતરરાષ્ટ્રીય નવીનીકરણીય ઉર્જા એજન્સી દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર દેશે એક જ વર્ષમાં લગભગ 45 ગીગાવોટ નવીનીકરણીય ક્ષમતા ઉમેરી છે. તો ભારત કયા ક્રમે છે મિત્રો? ભારત છે આમાં 3જા ક્રમે. હાલમાં યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો AR રહેમાન રાઈટ આન્સર થશે. હવે મિત્રો આપણે થોડીક બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ. યુનિક્લો જસપ્રીત બુમરાહને ભારત માટે તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. પંકજ ત્રિપાઠી
SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. મહેન્દ્રસિંહ ધોની ભારત ઇન્ટરફેસ ફોર મની પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. રવિન્દ્ર જાડેજા સિટી યુનિયન બેંકના પ્રાઇમરી બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. મેબેલાઇન ન્યૂયોર્કે કિયારા આડવાણીને ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મહેન્દ્રસિંહ ધોનીને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. જાહ્નવી કપૂર ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત બન્યા. પારાદીપ ફોસ્ફેટ્સ રાહુલ દ્રવિડને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હાલમાં કયા દેશની અવકાશ એજન્સીએ ચંદ્રની નજીક મોકલવામાં આવેલ માનવયુક્ત મિશન આર્ટિમિસ 2 લોન્ચ કર્યું છે? સ્ટારમાં કરજો મતો. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આર્ટિમિસ 2 રાઇટ આન્સર છે મિત્રો નાસા નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન અમેરિકાની સ્પેસ એજન્સી છે. લોન્ચિંગ છે મિત્રો કેનેડી સ્પેસ સેન્ટર, બરાબર, નાસા દ્વારા. 54 વર્ષ બાદ ફરીથી માનવી ચંદ્ર પર રવાના થયો છે 10 દિવસની ચંદ્ર યાત્રા પર, બરાબર. નાસાની સ્થાપના થઈ હતી 29 જુલાઈ 1958. મુખ્યાલય છે વોશિંગ્ટન DC. ના મિત્રો કેનેડી સ્પેસ સેન્ટર એ અમેરિકામાં ફ્લોરિડામાં આવેલું છે. ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો એ બનાવવામાં આવશે પંજાબમાં. ગ્લાસ બ્રિજ પંજાબ. ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ પંજાબના નાંગલ શહેરમાં સતલજ નદી પર નાંગલ તળાવ ખાતે બનાવવામાં આવશે. 11 છે. હાલમાં કયા દેશે પોતાને નક્સલવાદ મુક્ત જાહેર કર્યો? તો મિત્રો એ કર્યો છે ભારત દેશે. ભારતના ગૃહમંત્રી અમિત શાહે એક તારીખ આપી હતી 31 માર્ચ 2026. એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ અને નક્સલવાદ મુક્ત ભારત થઈ ગયો છે. ભારત સરકારે એવી જાહેરાત કરી છે. હાલમાં કઈ એજન્સીએ સેલેક્ટ મિશન લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યો છે ESA. ESAનું પૂરું નામ છે યુરોપિયન સ્પેસ એજન્સી. સેલેસ્ટ મિશનની વાત કરીએ તો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા ગેલેલિયો નેવિગેશન સિસ્ટમને મજબૂત કરવા આ મિશન હેઠળ IOD-1 અને IOD-2 ઉપગ્રહો લોન્ચ કરાયા છે. હાલમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો? તો ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે ઇન્ડોનેશિયા. હાલમાં UIDAIએ અધિકૃત આધાર કેન્દ્રોનું સ્થાન કોની સાથે દર્શાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મેપ માય ઇન્ડિયા, બરાબર. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેની મેપલ્સ એપ પર અધિકૃત આધાર કેન્દ્રો પ્રદર્શિત કરવા માટે મેપ માય ઇન્ડિયા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલાંથી લોકોને અધિકૃત આધાર કેન્દ્રો ઓળખવામાં અને એક્સેસ કરવામાં મદદ મળશે. હાલમાં કયા રાજ્યમાં ભારતનો પ્રથમ સ્વદેશી કોલસાથી એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટ સ્થાપિત થયો? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા. આ પ્રોજેક્ટ લખનપુર ઝારસુગુડા જિલ્લા ખાતે સ્થાપિત થયો છે અને તે ભારતમાં કોલ ગેસિફિકેશન આધારિત સ્વદેશી ટેકનોલોજીનો પ્રથમ પ્રોજેક્ટ છે. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. CM છે મોહન ચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિભાઉ કંબોવર્ધી. હાલમાં મીન આંગ હુઆંગને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો મ્યાનમાર રાઇટ આન્સર છે. મ્યાનમારમાં નવા રાષ્ટ્રપતિ બની ગયા છે મીન આંગ હુઆંગ. કેપિટલ છે નેપિડો. કરન્સી છે મ્યાનમારી ક્યાત. પ્રેસિડેન્ટ છે મીન ઓંગ હુઆંગ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરી લઈએ રિવિઝનની. 4 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 2 એપ્રિલે. કયો દેશ IMF વિશ્વ બેંકની 2026ની બેઠકોનું આયોજન કરશે? થાઇલેન્ડ. રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પિયુષ આનંદની. દેશમાં સોલાર પાર્ક ક્ષમતામાં કયું રાજ્ય પ્રથમ રહ્યું છે? ગુજરાત. હાલમાં એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ કયા રાજ્યએ નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમ મેળવ્યો? રાજસ્થાન. હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે હાલમાં કઈ યોજના શરૂ કરવામાં આવી? પ્રાઇડ ઓફ હિલ્સ. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી? ભારતમાં. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે મુખ્યમંત્રી માવા દિયા સત્કાર યોજનાને મંજૂરી આપી? પંજાબ. પ્રથમ વિશ્વ બૌદ્ધ શાંતિ સંમેલન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? હૈદરાબાદમાં. કયા દેશના ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંત્રુ ભારતની ઔપચારિક મુલાકાતે નવી દિલ્હી આવ્યા? રશિયા. ભારતે આતંકવાદ અને દુષ્કાળ પ્રભાવિત કયા આફ્રિકન દેશને 1000 મેટ્રિક ટન ચોખા આપવાની સહાય મોકલી છે? બુર્કિના ફાસો.
ભારતના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? ધીરજ શેઠે. લખપતિ બિટિયા યોજના ક્યાં શરૂ કરવામાં આવી? દિલ્હીમાં. કયા રાજ્યની પોલીસને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ કલર એનાયત કરવામાં આવ્યો? ઓડિશા અને ઉત્તરાખંડ. હાલમાં કયા દેશમાં સાપ ઓળખ એપ્લિકેશન શરૂ કરવામાં આવી? કોસ્ટારિકા. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતમાં કેટલામી વસ્તી ગણતરીની શરૂઆત થઈ? 16મી રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારત કેટલામાં ક્રમે છે? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.